Okay, so very good morning to all of you. થોડુંક બેકગ્રાઉન્ડની અંદર લિટલ બીટ ઓફ ચેન્જીસ કર્યો છે. આપણે મ્યુઝિક જેથી ફર્સ્ટ ટાઈમ એડ કરીએ છીએ, રાઈટ. સો ખાલી જસ્ટ ચેકિંગ કરવા માટે કેવું મજા આવે છે એટલા માટે, રાઈટ. સો ટુડેઝ ટોપિક ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ વન. એક્ઝામની અંદર જે છે 90% જે છે એ હોય જ છે, રાઈટ. એમવીસીનું પ્રોગ્રામ જે છે એ 100 પ્રોગ્રામ નહીં, સોરી, ક્વેશ્ચન જે છે એ હોય છે આપણા થિયરી એક્ઝામની અંદર. એક્સપ્લેન એમવીસી ઇન ડિટેલ. હવે ઓલરેડી તમે લોકો ઘણી બધી વાર એમવીસી જોયેલું ઇન ધ સેન્સ સમજેલું છે, રાઈટ, કે તમારે J2EE માં પણ આવી ગયું છે. સો ફૂલ ફોર્મ શું થાય છે એ બધાને ઓલરેડી ખબર છે. એમવીસી સ્ટેન્ડ્સ ફોર મોડેલ, વ્યૂ એન્ડ કંટ્રોલર, રાઈટ. આ એક ટાઈપનું એક ફ્રેમવર્ક છે કે જેના પરથી આપણે આ પ્રમાણે જે છે પ્રોગ્રામ ક્રિએટ કરવો હોય તો આપણે પ્રોગ્રામ ક્રિએટ કરી શકીએ. ઓકે, સો પાર્ટ્સ હોય છે, જનરલી 3 પાર્ટ હોય છે એમવીસીના. એક ફર્સ્ટ વન ઇઝ મોડેલ, સેકન્ડ વન ઇઝ વ્યૂ એન્ડ થર્ડ વન ઇઝ કંટ્રોલર. ઓકે, સો મોડેલ જે પાર્ટ હોય એની અંદર તમારે શું સ્ટોર કરવાનું હોય છે, જો અહીં લખેલું છે ઓલરેડી. મોડેલ ઇઝ વેર યોર ડેટા રિસાઇડ્સ. ધેટ મીન્સ કે આપણા પ્રોગ્રામ, આપણી એપ્લિકેશન હોય કે વેબસાઇટ હોય કે જે કંઈ પણ હોય, રાઈટ, તો એની અંદરનો જે ડેટા હોય, ડેટાનો પાર્ટ જેટલો હોય એ બધો પોર્શન જે છે તમારે મોડેલ પાર્ટની અંદર લખવાનો. ઓકે, ફર્સ્ટ થિંગ એટલે ઇન ધ સેન્સ કે સિલેક્ટની, ઇન્સર્ટની, અપડેટની, ડિલીટની ક્વેરી જે કંઈ પણ હોય તમારે મોડેલ પાર્ટની અંદર લખવાની છે. સેકન્ડ વન ઇઝ વ્યૂ લેયર, રાઈટ. વ્યૂ લેયર ઇઝ ધ ફેસ ઓફ યોર એપ્લિકેશન. ઇટ મીન્સ આની અંદર શું હશે, બધું આપણા લેબલ, આપણા બટનના કલર કેવા હોવા જોઈએ, રાઈટ. સો એ બધો પોર્શન જે છે તમારો વ્યૂ લેયરની અંદર હોય છે. ઇટ મીન્સ કે એ તમારું વ્યૂ પાર્ટ રહેશે, વ્યૂ કંટ્રોલર. ઓકે, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો વ્યૂ લેયર જે છે આપણા એન્ડ્રોઈડની એપ્લિકેશનની અંદર વ્યૂ લેયર જે છે એ કયું હોય, આપણું લેઆઉટ નામનું ફોલ્ડર જે છે ને, રાઈટ, એ આપણું વ્યૂ લેયર છે, રાઈટ. સેમ એ જ રીતે મોડેલ લેયર જે છે એન્ડ્રોઈડની એપ્લિકેશનમાં કયું થશે, તમને યાદ હોય તો આપણે એક નવી ફાઇલ ક્રિએટ કરીએ છીએ ડેટાબેઝની, SQLite ઓપન હેલ્પર વાળી, રાઈટ, જેમાં આપણે ઓપન હેલ્પરને એક્સટેન્ડ કરાવડાવીએ છીએ, રાઈટ. સો ધેટ ઇઝ ઈ જે એક્ઝેક્ટલી ફાઇલ જે છે, રાઈટ, એ ફાઇલ આપણી કઈ ફાઇલ થઈ કહેવાય, મોડેલ રિલેટેડ ફાઇલ થઈ કહેવાય. કારણ કે આપણે સિલેક્ટની ને ઇન્સર્ટની બધી ક્વેરી જે છે આપણે એની અંદર લખીએ છીએ. અને થર્ડ વન કંટ્રોલર, રાઈટ. તો કંટ્રોલરનું કામ શું છે, તો કંટ્રોલર જે છે એ શું કરશે, તો કે મેડિટેટ્સ બિટવીન ધ વ્યૂ એન્ડ ધ મોડેલ વાયા ડેલિગેશન પેટર્ન. ઓકે, સો કે બટન ઉપર ક્લિક થયા પછી શું થવું જોઈએ, રાઈટ. તો એ બધું હેન્ડલિંગ જે છે એ કયો પાર્ટ કરશે, તમારો કંટ્રોલર પાર્ટ જે છે એ બધું હેન્ડલ કરશે, રાઈટ. સો સેમ એ જ રીતે અહીંયા લખેલું છે, જો ઇન ધ આઈડિયલ સિનેરિયો ધ કંટ્રોલર એન્ટિટી વોન્ટ નો ધ કોન્ક્રીટ વ્યૂ ઇટ્સ ડીલિંગ વિથ. એને એક્ઝેક્ટલી ખબર નથી કે મારે બટન પર ક્લિક થયા પછી મારે શું કરવું જોઈએ, રાઈટ. સો એ શું કરશે, એ પૂછશે કોને, રાઈટ, કંટ્રોલર જે છે, સોરી, વ્યૂ પોર્શન જે છે એ પૂછશે કોને, કંટ્રોલરને પૂછશે કે મારે આ ડેટાનું હવે કરવું શું, રાઈટ. સો પછી ત્યાંથી જે છે ડેટાને પ્રોપર લેયરની અંદર અથવા તો પ્રોપર મેનની અંદર એ લોકો ટ્રાન્સમિટ કરી દેશે. મોડેલમાં કન્વર્ટ કરવાની હોય તો જરૂર બને, અથવા તમારે આની અંદર કંઈક સમ જેવું કંઈક કરવું હોય તો બને. સો બેઝિકલી કહેવા જઈએ તો કંટ્રોલર જે છે એ આપણું એક્ઝેક્ટલી લોજિક છે, રાઈટ, જેને આપણે કોડ બિહાઇન્ડ ફાઇલ પણ કહીએ છીએ. તો એન્ડ્રોઈડની અંદર આપણે જે વાત કરતા હોય તો એન્ડ્રોઈડની અંદર આપણી જાવા ફાઇલ જે છે એ આપણું શું થઈ શકે, આપણું કંટ્રોલર થઈ શકે, રાઈટ. સો આ રીતે તમારું એમવીસી આર્કિટેક્ચર જે છે આ રીતે ડિવાઈડ થાય છે 3 પોર્શનની અંદર, રાઈટ. ફર્સ્ટ વન ઇઝ મોડેલ કે જ્યાં આપણા ડેટા હોય એપ્લિકેશનના. સેકન્ડ વન ઇઝ વ્યૂ કે જ્યાં આપણા એપ્લિકેશનનું બધું ડિઝાઇનિંગ હોય, રાઈટ. અને થર્ડ વન ઇઝ કંટ્રોલર કે જ્યાં આપણું આખું લોજિકલ પાર્ટ હોય, રાઈટ, કે આ બટન પર ક્લિક કરવા પછી શું થવું જોઈએ, અહીંયા ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કર્યા પછી શું થવું જોઈએ, આ ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ આવી તો એ વેલ્યુનું શું થવું જોઈએ. તો એ બધી વસ્તુ જે છે હેન્ડલ કોણ કરશે, તમારો કંટ્રોલર ઓબ્જેક્ટ જે છે હેન્ડલ કરશે. ઓકે, સો કંઈક આ રીતે જે છે એનું આર્કિટેક્ચર હોય છે કે જ્યારે આપણે એમવીસી આર્કિટેક્ચર ડ્રો કરવાનું કહે આપણે કોઈ, રાઈટ, તો તમે આ રીતે જે છે તમારું આર્કિટેક્ચર ડ્રો થાય છે, રાઈટ. કે સો ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ યુઝર જે છે એ વ્યૂ પર ક્લિક કરશે, કારણ કે આપણી એપ્લિકેશન જે છે એમાં કે આપણે જાવા ફાઇલ તો રન નથી કરાવવાના, રન ભલે એકચ્યુઅલી બેક એન્ડમાં જાવા ફાઇલ થતી હોય, રાઈટ, બટ ફ્રન્ટ એન્ડ જે છે એ કયું હશે, આપણા વ્યૂનું ફ્રન્ટ એન્ડ હશે, સમજાય છે. બટન્સ ને એ બધી વસ્તુ, એના કલર ને એ બધી વસ્તુ યુઝરને ડિસ્પ્લે થશે. તો એ બટન ઉપર જ્યારે યુઝર ક્લિક કરશે એટલે યુઝર એક્શન કંઈક પરફોર્મ થઈ, રાઈટ. હવે એ એક્શન ઉપરથી કંટ્રોલર જે છે એ ડિસાઇડ કરશે કે મારે આ ડેટાનું કરવાનું શું,
રાઈટ. સો એ કંટ્રોલર જે છે એ સીધું કોને ટ્રાન્સમિટ કરી દેશે? મોડેલને ટ્રાન્સમિટ કરી દેશે, રાઈટ. એટલે ધારો કે યુઝર જે છે એને કંઈક 2 વેલ્યુ ઇનપુટ કરાવડાવી, રાઈટ. હવે એ 2 વેલ્યુ જે છે આપણે ડેટાબેઝની અંદર નાખવાની છે, રાઈટ. સો કંટ્રોલર જે છે એ વ્યૂ પાસેથી ડેટા લઈ, રાઈટ, અને કોને ટ્રાન્સમિટ કરી દેશે? સીધા મોડેલ ઓબ્જેક્ટને ટ્રાન્સફર કરી દેશે, રાઈટ. હવે તમારો ડેટા જો ડેટાબેઝની અંદર ઇન્સર્ટ થઈ ગયો, ઓકે. સો એના પછી મોડેલ ઓબ્જેક્ટ જે છે એ સીધું વ્યૂને નહીં પેલું કરે, સીધું વ્યૂને નોટિફિકેશન નહીં આપે. પહેલા નોટિફિકેશન કોને આપશે? કંટ્રોલરને નોટિફિકેશન આપશે. અને કંટ્રોલરને નોટિફિકેશન આપશે એટલે કંટ્રોલર પછી કોને નોટિફિકેશન આપશે? વ્યૂને નોટિફિકેશન આપશે, રાઈટ. આપણે જોઈએ છીએ તમે ઘણી બધી વાર કે જો આપણે ડેટાબેઝની અંદર રેકોર્ડ ઇન્સર્ટ થઈ જાય, રાઈટ, તો આપણે મેસેજ પ્રિન્ટ કરાવડાવવો હોય કે ભાઈ ફોર એક્ઝામ્પલ એકાદું ટેક્સ્ટ વ્યૂ હોય એની અંદર આપણે મેસેજ પ્રિન્ટ કરાવડાવવો હોય તો આપણે કોડ જે છે એની અંદર લખીએ છીએ, કંટ્રોલરની અંદર કોડ લખીએ છીએ. આપણે ડેટાબેઝના જે ક્લાસ હોય છે એની અંદર આપણે નથી લખતા, રાઈટ. આવો આપણે એક પ્રોગ્રામ કર્યો તો યાદ હોય તો તમને કે જ્યારે તમે રેકોર્ડ ઇન્સર્ટ કરાવતા હોય તો તમને કંઈક બુલિયન વેલ્યુ રિટર્ન થતી હોય, રાઈટ. આઈધર 1 અથવા તો 0 રિટર્ન થતી હોય. સો એ કન્ડિશન આપણે અહીંયા કંટ્રોલરની અંદર ચેક કરાવડાવીએ છીએ, રાઈટ, કે જે વેલ્યુ રિટર્ન થઈ છે એ વેલ્યુ જે છે એ 1 હોય તો તમારે કંઈક અલગ મેસેજ ડિસ્પ્લે થાય અને 0 હોય તો અલગ મેસેજ ડિસ્પ્લે થાય, રાઈટ. સો મેસેજ ડિસ્પ્લે કરવો હોય તો એ ભલે, અથવા તો તમારે એકાદું ટેક્સ્ટ વ્યૂ હોય એમાં તમારે મેસેજ ડિસ્પ્લે કરાવડા હોય તો પણ તમે કરી શકો. સો કહેવાનો એક્ઝેક્ટલી મિનિંગ એવો થાય છે કે આપણે ડાયરેક્ટલી મોડેલમાંથી સીધું વ્યૂની યારે કોઈ દિવસ કમ્યુનિકેશન નથી કરતા, રાઈટ. અને ના પણ કરવું જોઈએ, કારણ કે જેથી કરીને આપણા 3 પોર્શન જે છે અલગ રહી શકે એટલા માટે આપણે આ રીતે MVC આર્કિટેક્ચરનો યુઝ કરતા હોઈએ છીએ, ઓકે. સો વર્કિંગ જે છે એ કમ્પલસરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવું તમારા માટે કે યુઝર જે છે એ ક્લિક કોના ઉપર કરે છે? એક્ઝેક્ટલી વ્યૂ પર ક્લિક કરે છે, રાઈટ. અને વ્યૂ પર ક્લિક કરે છે પછી કંટ્રોલર પાસે ડેટા જાય અને કંટ્રોલર જે છે એ પછી હેન્ડલ કરશે અને ફોરવર્ડ કરશે મોડેલને, રાઈટ. અને મોડેલ જે છે એ વળી પાછું કન્ફર્મેશન કરશે કે ઓકે ડેટા સક્સેસફુલી થઈ ગયો છે કે નહીં, ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ જે કંઈ પણ હોય, રાઈટ. હવે ડેટા ઇન્સર્ટ થઈ જશે પછી મોડેલ જે છે સીધું કંટ્રોલરને નોટિફાઈ કરશે અને કંટ્રોલર જે છે પછી વ્યૂને નોટિફાઈ કરશે, રાઈટ. સો આવી રીતે જ અમારું 3 ટાયર આર્કિટેક્ચર જે છે આ રીતે બની શકે જેને આપણે MVC આર્કિટેક્ચર કહીએ, રાઈટ. ક્લિયર થયું આટલી વસ્તુ? ખાલી શું કહેવા માંગુ છું એવું. નેક્સ્ટ પોઈન્ટ થોડુંક આપણે ડિટેલની અંદર જઈએ, રાઈટ. ઓલરેડી મેં તમને કીધું કે MVC ડિઝાઇન પેટર્ન્સ કન્સિડર્સ ધેર આર ટુ બી 3 ટાઈપ્સ ઓફ ઓબ્જેક્ટ. ટોટલ 3 ટાઈપના ઓબ્જેક્ટ હોય, મોડેલ, વ્યૂ અને કંટ્રોલર. Then MVC pattern defines the roles that these types of object play in the કઈ જરૂર નથી. મેં જે સમજાવ્યું ને તમને, રાઈટ, એનું થોડુંક ઇંગ્લિશ જ છે. તમારે લોકોને લખવું, એક્ઝામમાં કંઈક લખવું તો પડશે ને, રાઈટ, MVCનું. તો એના માટે તમારે આ ઇમ્પોર્ટન્ટ છે. તમે વિડીયો પોઝ કરીને થોડુંક લખી લેજો જેથી કરીને તમને ઇઝી પડે સમજવું માટે, ઓકે. સૌથી લાસ્ટ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે આવડવા કે each of the 3 types of object is separated from the others by abstract boundaries and communicates with object of other types of across boundaries. That means કે આ 3 ઓબ્જેક્ટ છે એ બધા ઓબ્જેક્ટ એકબીજાથી બહુ જ સેપરેટ છે, રાઈટ. બધા એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, રાઈટ. 3 જે છે એ વસ્તુ અલગ જ છે ત્યાંથી. સો આપણે વિથ એક્ઝામ્પલ સમજીએ આપણે કે એક્ઝેક્ટલી થાય છે શું. મોડેલ્સ છે મોડેલ ઓબ્જેક્ટ, તો એની અંદર શું વસ્તુ હોય તો એ લખેલું છે ટાઇટલની અંદર, મોડેલ ઓબ્જેક્ટ્સ એન્કેપ્સ્યુલેટ્સ ડેટા એન્ડ બેઝિક બિહેવિયર્સ. એટલે આની અંદર બધું જ છે ખાલી ડેટાબેઝ રિલેટેડ કોડિંગ જે છે એની અંદર થવાનું છે, ઓકે. સો ફર્સ્ટ પોર્શન, મોડેલ ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટ સ્પેશિયલ નોલેજ એન્ડ એક્સપર્ટાઇઝ. શું કામ સ્પેશિયલ નોલેજ ને એક્સપર્ટાઇઝ? કારણ કે આની અંદર આપણી એપ્લિકેશનનો ડેટા સ્ટોર થવાનો છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ હોય કોઈ પણ એપ્લિકેશનની? ડેટા જ હોય, રાઈટ. સો એટલા માટે જે છે એ લોકો એમ કહે છે કે એક્સપર્ટાઇઝ જે છે હોવું આમાં જરૂરી છે, ઓકે. They hold applications data and define the logic that manipulates data. હવે મેનિપ્યુલેટ્સ ડેટા એટલે શું થાય? કઈ રીતે તમારે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ થવું જોઈએ, રાઈટ. એ બધું જે છે લોજિક એ કયા પોર્શન પાસે હોય? મોડેલ પાસે હોય, ઓકે. સો a well designed MVC application has its all important data encapsulated in model object. But obviously આપણે એન્ડ્રોઈડની અંદર એપ્લિકેશન ક્રિએટ કરી દીધી કે જેમાં આપણે ડેટાબેઝનું આખું કોડિંગ જે છે એ અલગ ફાઇલની અંદર જ હતું. યાદ છે ને બધા લોકોને? આપણે DB હેલ્પરને એક્સટેન્ડ કરાવડાવ્યું હતું, રાઈટ. તો એ જે ક્લાસ છે એ આપણું મોડેલ ક્લાસ તરીકે આપણે રિપ્રેઝન્ટ કર્યો હોય તો કહી શકીએ આપણે એને ટેમ્પરરી માટે. એક્ઝેક્ટલી પ્યોર MVC આર્કિટેક્ચર તો નથી,
બટ આપણે ખાલી સમજવા માટે એમ કહી શકીએ કે આપણું ડેટાબેઝનું જે કંઈ પણ કોડિંગ હતું એ ફાઇલની અંદર જ હતું, જે SQLite DB helper વાળો ફાઇલ હતી ને એની અંદર હતું, રાઈટ. સો ઇટ વોઝ અ મોડેલ ઓબ્જેક્ટ. Okay, so any data that is a part of the persistent states of the application, whether persistent state is not database, blah blah blah, should reside in the model object once the data is loaded into the application. See, આ શું કહેવા માંગે છે કે જે કંઈ પણ તમારા ડેટાબેઝ હોય, રાઈટ, એ કમ્પલસરી મોડેલની અંદર હોવી જોઈએ. ઇન શોર્ટ આ બધું ફેરવી કાઢીને એક જ વાત થાય છે. આ એકચ્યુઅલી આ લાઈન ના લખ્યું તો ચાલે, કારણ કે મેં બે જગ્યાએથી કોડ આ જે છે કોપી કરેલું હતું, રાઈટ. So it's okay, એને કે જરૂર સમજવાનું જરૂર નથી. See, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ ઇફ યુ હેવ અ મોડેલ ઓબ્જેક્ટ ધેટ રિપ્રેઝેન્ટ્સ અ પર્સન, રાઈટ. એડ્રેસ બુકની વાત છે. ફોર એક્ઝામ્પલ આપણે એડ્રેસ બુક જે છે આપણે સ્ટોર કરતા હોય, યુ માઇટ વોન્ટ ટુ સ્ટોર અ બર્થ ડેટ. ઓકે, આપણે જ્યારે ટેલિફોન ડિરેક્ટરી આપણે ઓપન કરીએ, કોન્ટેક્ટ લિસ્ટ આપણે ઓપન કરીએ, તો આપણે એની અંદર ઘણીવાર આપણે એવી ઈચ્છા થાય કે આપણે બર્થ ડેટ પણ સ્ટોર કરીએ, રાઈટ. ધેટ્સ અ ગુડ થિંગ ટુ સ્ટોર ઇન યોર પર્સનલ મોડેલ ઓબ્જેક્ટ. એ વસ્તુ સાચી છે, સ્ટોર કરવું તો કરી શકીએ, બટ એક્ઝેક્ટલી શું હોય છે કે જો દેખાડે છે however storing a date format string or other information on how that date is to be represented is probably better off somewhere else. કે નો ડાઉટ આપણે ઇન્ફોર્મેશન સ્ટોર કરીએ એ સાચી વાત છે, સારી વસ્તુ છે, રાઈટ. બટ જ્યારે તમારે ડિસ્પ્લે કરવાની વાત આવે તો તમારે એને અલગ રીતે ડિસ્પ્લે કરવું જોઈએ, સીધું તમારે સિલેક્ટ સ્ટાર ફોર્મની ક્વેરીથી ના કરવું જોઈએ, રાઈટ. સો આપણે એક વસ્તુ સમજવાની અહીંયા એવડી છે કે મોડેલ ઓબ્જેક્ટની અંદર જો અહીં દેખાડેલું છે ઇટ હેઝ નો એક્સપ્લિસિટ કનેક્શન ટુ ધ યુઝર ઇન્ટરફેસ. એટલે કે મોડેલ ઓબ્જેક્ટ જે છે એ ડાયરેક્ટલી યુઝર ઇન્ટરફેસ સાથે કોમ્યુનિકેટ ના જ કરતો હોવો જોઈએ. ઓકે, આ બહુ કમ્પલસરી વસ્તુ છે. મેં તમને એક સમજાવ્યું હતું, એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે કોઈ દિવસ SQL DB helperનો જે ક્લાસ છે એની અંદર સીધું આપણે ટેક્સ્ટ વ્યૂ જે છે કોઈ દિવસ ગેટ નહીં કરીએ. તમને યાદ હોય તો આપણી એના માટે એક એરર પણ આવતી હતી, રાઈટ. સો શું કામ? કારણ કે એ લોકો MVC આર્કિટેક્ચર જે છે એ ના પાડે છે કે તમારે જે છે એ કોઈ દિવસ યુઝર ઇન્ટરફેસ સાથે ડાયરેક્ટલી કોમ્યુનિકેટ કરવાનું થતું નથી, સ્પેસિફિકલી જ્યારે તમે મોડેલ ઓબ્જેક્ટની અંદર હોય ત્યારે. ઓકે, સો ઇન જનરલ અ મોડેલ ઓબ્જેક્ટ શુડ નોટ બી કન્સર્ન વિથ ઇન્ટરફેસ એન્ડ પ્રેઝન્ટેશન ઇશ્યુઝ, રાઈટ. મેં તમને સમજાવ્યું રીતના કે મોડેલ ઓબ્જેક્ટની અંદર કોઈ પણ તમારે ડાયરેક્ટલી ટેક્સ્ટનો ઓબ્જેક્ટ જે છે, ફોર એક્ઝામ્પલ કે આપણે ટેક્સ્ટ વ્યૂ સેટ કરાવડાવ્યો, રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગઈ, પછી આપણે ટેક્સ્ટ વ્યૂમાં સીધી મેસેજ ડિસ્પ્લે કરાવડાવ્યો, રેકોર્ડ ઇન્સર્ટેડ, તો એવું તમારે મોડેલ ઓબ્જેક્ટની અંદર નહીં કરવાનું, રાઈટ. આપણે એમ લખીને ટેક્સ્ટ વ્યૂ ડોટ સેટ ટેક્સ્ટ ઇક્વલ ટુ રેકોર્ડ ઇન્સર્ટેડ, તો એવું તમારે મોડેલ ઓબ્જેક્ટની અંદર નહીં કરવાનું, રાઈટ. એના માટે તમારે કોની પાસે જવું પડે? કંટ્રોલર ઓબ્જેક્ટ પાસે જવું પડે. સો આપણે બીજો એક પોર્શન સમજી લઈએ એની અંદરનો વ્યૂ ઓબ્જેક્ટ. ઓકે, કે વ્યૂની અંદર કેવી ઇન્ફોર્મેશન હોય? તો કે વ્યૂ ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટ્સ ઇન્ફોર્મેશન ટુ યુઝ. ઓકે, આ જે છે આપણા એપ્લિકેશનનું મેઇન ડિઝાઇનિંગ પાર્ટ છે, વ્યૂ જે છે એ. ઓકે, સો અહીંયા ડિટેલમાં આપણે જોઈએ વ્યૂ ઓબ્જેક્ટ knows how to display and might allow users to edit the data from applications model. ઓકે, સો આ જે છે એ આપણું ડિઝાઇનિંગ પાર્ટ છે. જો અહીંયા લખેલું છે knows how to display, કેવો કલર હોવો જોઈએ, કેવડી સાઇઝ હોવી જોઈએ, કેવડી વિડ્થ હોવી જોઈએ, કેટલું તમારે માર્જિન પેડિંગ રાખવાનું છે, એ બધો પોર્શન જે છે તમારે કેની અંદર લખવાનો? વ્યૂ ઓબ્જેક્ટની અંદર લખવાનો, રાઈટ. પછી બીજો પોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ લખેલો છે the view should not be responsible for storing the data it is displaying, રાઈટ. હવે જો આ એક તમને સમજવા જેવી વસ્તુ છે કે આપણે ડેટાબેઝમાંથી ડેટા આવે તો આપણે એને ડિસ્પ્લે ટેક્સ્ટ વ્યૂની અંદર કરાવડાવીએ છીએ, રાઈટ. સમજે? ડેટાબેઝમાંથી ડેટા આવે અને આપણે ટેક્સ્ટ વ્યૂમાં ડિસ્પ્લે કરાવડાવીએ છીએ, પણ એક્ઝેક્ટલી એ ડેટા જે છે એ તમારો ટેક્સ્ટ વ્યૂનો તો ડેટા નથી ને. સમજાણું તમને શું કીધું? ડેટા આવ્યો ક્યાંથી? ડેટાબેઝમાંથી ડેટા આવ્યો અને ડિસ્પ્લે કેમાં કરાવીએ છીએ? આપણે ટેક્સ્ટ વ્યૂની અંદર ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. આ કેના જેવું છે? સમથિંગ લાઈક કે આપણે આઈસ્ક્રીમ હોય, રાઈટ. આઈસ્ક્રીમ હોય તો એ તમારા કોનમાં પેક થયેલું હોય, તો આપણે એમ તો ન કહેવાય કે આખું આઈસ્ક્રીમ જ છે. કોન કે સોરી પેલું શું કહેવાય એને? કપની અંદર પેક થયેલું હોય, એમ તો ન કહેવાય કપ જે છે એ આઈસ્ક્રીમ છે, રાઈટ. કારણ કે આઈસ્ક્રીમ તો પછીથી આવે છે એની અંદર. સો સેમ વે કે ડેટાની અંદર તમારા વ્યૂના જે ઓબ્જેક્ટ છે, પછી લેબલ હોય, ટેક્સ્ટ બોક્સ હોય, બટન હોય કે બીજા કાંઈ પણ કંટ્રોલ હોય, ડ્રોપ ડાઉન લિસ્ટ હોય, રાઈટ. તો એ બધા જે છે એ ખાલી કંટ્રોલર છે,
રાઈટ. એની અંદર ડેટા જે છે તમારો મોડેલની અંદરથી આવશે. સોરી, જે કંઈ પણ આ ટેક્સ્ટ વ્યૂ લેબલ ને એ બધી વસ્તુ છે એ તમારા વ્યૂ ઓબ્જેક્ટ છે, રાઈટ. એની અંદર ડેટા જે છે એ ડેટા તમારા મોડેલ ઓબ્જેક્ટ પાસેથી આવશે, રાઈટ. સો એટલા માટે જે છે અહીંયા લાઈન લખી છે, ધ વ્યૂ શુડ નોટ બી રિસ્પોન્સિબલ ફોર સ્ટોરિંગ ધ ડેટા ઇટ ઇઝ ડિસ્પ્લેઇંગ, રાઈટ. એનો મિનિંગ એવો થાય કે એ એક્ઝેક્ટલી ડેટા સ્ટોર નથી કરતું, ખાલી ક્યાંકથી ડિસ્પ્લે કરીને લઈ આવડાવે છે. ઓકે, સો એની અંદર લખેલું છે ધીસ ડઝ નોટ મીન ધ વ્યૂ નેવર એકચ્યુઅલી સ્ટોર ડેટા ઇટ ઇઝ ડિસ્પ્લેઇંગ. એનો મિનિંગ એવો નથી કે વ્યૂ જે છે ડેટા સ્ટોર નથી કરતું, ક્યારેક જે છે અમુક કેસની અંદર સ્ટોર કરે છે, રાઈટ. એ કેસ ને એવું બધું આપણે સ્ટોર કરાવતા હોય ને તો એના માટે એ સ્ટોર કરે છે, રાઈટ. બટ આખો ડેટા જે છે એ કોઈ દિવસ વ્યૂ ઓબ્જેક્ટ તમારો સ્ટોર નહીં કરે. Okay, then next point, a view object can be in charge of displaying just one part of model object. Okay, so આનો મિનિંગ શું થશે કે મોડેલ ઓબ્જેક્ટ પાસેથી ડેટા લઈ અને ડિસ્પ્લે ખાલી કોની અંદર કરવાના છે, તમારે વ્યૂ ઓબ્જેક્ટ પાસેથી ડિસ્પ્લે કરવાના છે, રાઈટ. વ્યૂ કમ ઇન મેની ડિફરન્ટ વેરાયટીઝ. ઘણી બધી વેરાયટી હોઈ શકે વ્યૂની, કે તમારે એક ડેટા ડિસ્પ્લે કરાવડાવે છે, બે કરાવડાવે છે, મલ્ટિપલ મોડેલ ઓબ્જેક્ટ પાસેથી પણ ડેટા તમારે આવી શકે, રાઈટ, એક વ્યૂ ઓબ્જેક્ટની અંદર. ઓકે, ફોર એક્ઝામ્પલ 4-5 ટેબલ માટે આપણે અલગ અલગ ફાઇલ્સ ક્રિએટ કરેલી હોય, રાઈટ. તો 5 ટેબલમાંથી ઇનર જોઇનની ક્વેરી કરી, રાઈટ, 5 અલગ અલગ મોડેલો. તો 5 માંથી આપણે ઇનર જોઇનની ક્વેરી કરીને પછી આપણે એક ટેબલની અંદર અથવા તો એક ટેક્સ્ટ બોક્સની અંદર એક ટેક્સ્ટ વ્યૂની અંદર ડિસ્પ્લે કરાવીએ, તો એવું પણ બની શકે. સો ઘણી બધી રીતે તમારા ડેટા જે છે એ તમારા વ્યૂ ઓબ્જેક્ટની અંદર આવી શકે, રાઈટ. એવું જરૂર નથી કે એક જ વ્યૂની અંદર એક જ મોડેલમાંથી ડેટા આવે, રાઈટ. એક વ્યૂની અંદર મલ્ટિપલ મોડેલમાંથી પણ ડેટા આવી શકે, રાઈટ. So view objects tend to be reusable and configurable. They provide consistency between application, right. But obviously reusable છે કારણ કે આપણે એક જ વ્યૂ નો મલ્ટિપલ ટાઈમ પણ યુઝ કરી શકીએ છીએ. ઓકે, ઇન કોકોઆ જે છે એ આપણું ફ્રેમવર્ક છે. In Cocoa, the AppKit framework defines a large number of view objects and provides many of them interface builder library. Okay, so Cocoa framework જે છે, ફ્રેમવર્કની અંદર AppKit નામનું એક ઓપ્શન છે. એની અંદર ઘણા બધા ક્લાસીસ ને બધું હોય છે, રાઈટ. આપણે કેમ વ્યૂ ઓબ્જેક્ટ હતો આપણે એન્ડ્રોઇડની અંદર ટેક્સ્ટ વ્યૂ, તો ટેક્સ્ટ વ્યૂ જે છે શેમાંથી ડિરાઈવ કરતો હતો, મેઇન વ્યૂમાંથી આપણે ડિરાઈવ કરતો હતો, રાઈટ. સો એ જ રીતે કોકોઆ જે છે એની અંદર એપકિટ ફ્રેમવર્ક છે. એપકિટ ફ્રેમવર્ક જે છે એની અંદર ઘણી બધી એવી લાઇબ્રેરીઝ છે કે જે તમારા વ્યૂ ઓબ્જેક્ટ તરીકે રિપ્રેઝન્ટ થઈ શકે. ઓકે, એનું એક એક્ઝામ્પલ લગભગ અહીં નથી લખેલું, બટ હું તમને એક પ્રેક્ટિકલ કરીને બતાવીશ. ઓકે, સો એટલું ક્લિયર થયું કે વ્યૂ ઓબ્જેક્ટની અંદર શું કરવાનું, ખાલી જસ્ટ તમારે ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવા માટે એ કામ આવે, રાઈટ. નથિંગ મોર, બીજું કોઈ વસ્તુ એની જરૂર નથી. પણ લાસ્ટ વન, કંટ્રોલર ઓબ્જેક્ટ. ઓકે, સો કંટ્રોલર ઓબ્જેક્ટ શું કરશે તો કે કંટ્રોલર ઓબ્જેક્ટ ટાઈઝ ધ મોડેલ ટુ ધ વ્યૂ. ટાઈઝ ના હોય, એકચ્યુઅલી ટાઈ હોય. ઓકે, કે તમારા મોડેલ કંટ્રોલર જે છે, રાઈટ, એને કોની હારે બાઇન્ડ કરશે, વ્યૂ હારે બાઇન્ડ કરાવડાવશે. ઓકે, સો આપણે ફિગરની અંદર તમે જોયું હતું, રાઈટ. હું અહીંયા ફિગર જે છે એ રિપ્રેઝન્ટ કરવો ગઈ કે વ્યૂ જે છે એ તમારું મેઇન પોઈન્ટ છે, એન્ટ્રી પોઈન્ટ, રાઈટ. અહીંયાથી યુઝર જે છે કંઈક એક્શન પરફોર્મ કરશે, સો એ કંટ્રોલર પાસે જશે, કંટ્રોલર પાસેથી મોડેલ પાસે જશે ડેટા, રાઈટ. મોડેલ જે છે એ વળી પાછું નોટિફિકેશન કોને મોકલશે, કંટ્રોલર નોટિફિકેશન મોકલશે, અને કંટ્રોલર જે છે એ વ્યૂને નોટિફિકેશન મોકલશે. સો આ જે છે એ આ રીતે એમવીસીનું પેલું લેઆઉટ વર્કિંગ લાઈફ સાયકલ હોય. ઓકે, સો આની અંદર લખેલું છે કે કંટ્રોલર ઓબ્જેક્ટ્સ acts as an intermediary between the application's view object and its model object. But obviously એપ્લિકેશન જે હોય એના મોડેલ વચ્ચે અને વ્યૂ વચ્ચે એક ઇન્ટરમીડિયેટર તરીકે વર્ક કરે આપણું કંટ્રોલર ઓબ્જેક્ટ. ઓકે, સો કંટ્રોલર ઓબ્જેક્ટ્સ આર ઓફન ઇન ચાર્જ ઓફ મેકિંગ શ્યોર ધ વ્યૂઝ હેવ એક્સેસ ટુ ધ મોડેલ ઓબ્જેક્ટ. ઓકે, બહુ આની અંદર ડિટેલ જવા જરૂર નથી, આપણે અહીંથી સમજવું ચાલુ. ટિપિકલી Cocoa MVC design when user enters a value or indicates a choice to a view object, right. કે જ્યારે આપણે એપ્લિકેશન સ્ટાર્ટ થાય તો એપ્લિકેશન સ્ટાર્ટ થાય પછી યુઝર પાસેથી કંઈક ઇનપુટ તો લેવું પડે ને. તો યુઝર જે છે એ શેના ઉપર, બટન ઉપર ક્લિક કરશે, કે ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ ઇનપુટ કરાવશે, કોઈ પણ જગ્યાએ સમથિંગ કોઈ પણ એકાદી જગ્યાએ ટચ તો કરશે ને, રાઈટ. તો એ ટચ જે કરશે, રાઈટ, એ ટચ જે છે એ ઇનપુટ કરશે અથવા તો વેલ્યુ જે છે એ કંઈક ઇનપુટ કરશે. તો કંટ્રોલર ઓબ્જેક્ટ જે છે એ શું કરશે, એ જે વેલ્યુ ઇનપુટ કરેલી છે એ વેલ્યુ કોની પાસે લઈ જશે, તમારા મોડેલ ઓબ્જેક્ટ પાસે લઈ જશે,
રાઈટ. જો અહીં લખેલું છે ધ કંટ્રોલર ઓબ્જેક્ટ માઇટ ઇન્ટરપ્રિટ ધ યુઝર ઇનપુટ ઇન સમ એપ્લિકેશન સ્પેસિફિક વે and then either may tell a model object what to do with this input, right? So યુઝરે જે વેલ્યુ ઇનપુટ કરાવડાવી છે એ વેલ્યુ એની પાસેથી લઈ લેશે, યુઝર પાસેથી એક્સેપ્ટ કરી લેશે, એટલે કે વ્યૂ ઓબ્જેક્ટ પાસેથી લઈ લેશે અને કોને ટ્રાન્સફર કરી દેશે? સીધી મોડેલ ઓબ્જેક્ટને ટ્રાન્સફર કરી દેશે. અને પછી મોડેલ ઓબ્જેક્ટને કહેશે કે આ વેલ્યુ સાથે તમારે શું કરવાનું છે, તો ઇન્સર્ટ કરવાની છે, વેલ્યુ અપડેટ કરવાની છે, બે વેલ્યુનો સમ કરવો છે, સમથિંગ કાંઈ પણ, રાઈટ. સો બેઝિકલી જે કંઈ પણ લોજિકલ પાર્ટ હશે એ બધું લોજિકલ પાર્ટ આપણે કેની અંદર લખવાનું થશે? કંટ્રોલર ઓબ્જેક્ટની અંદર લખવાનું થશે. ઓકે. સો અહીં આપેલું છે કે ફોર એક્ઝામ્પલ એડ અ ન્યૂ વેલ્યુ ઓર ડિલીટ ધ કરંટ રેકોર્ડ ઓર ઇટ મે હેવ ધ મોડેલ ઓબ્જેક્ટ, રાઈટ. સો જે વેલ્યુ યુઝર પાસેથી આવી છે એ વેલ્યુનું શું કરવું છે? નવી વેલ્યુ એડ કરાવડાવી છે કે એ રેકોર્ડને ડિલીટ કરવો છે, એ રેકોર્ડને અપડેટ કરવો છે? તો એ વસ્તુ જે છે એ કંટ્રોલર મોડેલને કહેશે. સમજાણું? કંટ્રોલર જે છે એ વ્યૂ પાસેથી વેલ્યુ લઈ લીધી, હવે એ વેલ્યુ જે છે કોને ટ્રાન્સફર કરશે? મોડેલને ટ્રાન્સફર કરશે. અને પછી એને કહેશે કે ભાઈ આ વેલ્યુનું તમારે ઇન્સર્ટ કરવું છે, અપડેટ કરવાનું છે, ડિલીટ કરવાનું છે. એ ડિસાઇડ કોણ કરશે? કંટ્રોલર ડિસાઇડ કરશે. અને એ ડિસાઇડ એકચ્યુઅલી ક્યારે થયું હશે કે યુઝર જ્યારે વ્યૂ ઉપર ક્લિક કરેલું હોય ત્યારે એમાં ડિલીટ ઉપર ક્લિક કરેલું હોય, તો એ ડિલીટની વસ્તુ જે છે એ કંટ્રોલર પોતાની પાસે રાખશે અને પછી કોને ટ્રાન્સમિટ કરશે? સીધી મોડેલને ટ્રાન્સમિટ કરશે. ઓકે. સમજાણું આખું કઈ રીતે એમવીસીનું વર્કિંગ આર્કિટેક્ચર હોય. સો બેઝડ ઓન ધીસ સેમ યુઝર ઇનપુટ સમ કંટ્રોલર ઓબ્જેક્ટ માઇટ ઓલ્સો ટેલ અ વ્યૂ ઓબ્જેક્ટ ટુ ચેન્જ એન્ડ એક્સપેક્ટ ઓફ ઇટ્સ અપિયરન્સ ઓર બિહેવિયર, રાઈટ. કે જ્યારે તમારો ડેટા જે છે મોડેલ પાસે પહોંચી ગયો, રાઈટ. હવે મોડેલ પાસેથી કંઈક શું કે રિપ્લાય આવી ગયો કે ઓકે મેં રેકોર્ડ ડિલીટ કરી દીધો છે, મેં રેકોર્ડ અપડેટ કરી દીધો છે, રાઈટ. તો ત્યારે જે છે એ મોડેલ ઓબ્જેક્ટ કંટ્રોલરને વળી પાછું નોટિફિકેશન આપશે, રાઈટ. અને કંટ્રોલર જે છે એ પછી કોને નોટિફિકેશન આપશે? વ્યૂને નોટિફિકેશન આપશે. સો એવું આપણે બની શકે કે આપણે બટનને જે છે ઘણીવાર ડિસેબલ કરવાનું થાય અથવા તો એનો કલર જે છે ચેન્જ કરવાનો થાય, સમથિંગ કાંઈ પણ, રાઈટ. સો મોડેલ જે છે એ કન્ફર્મેશન કોને આપશે? કંટ્રોલરને. અને કંટ્રોલર જે છે એ કન્ફર્મેશન કોને આપશે? વ્યૂને. અને પછી કંટ્રોલર જે છે એ વ્યૂનો કંઈક કલર કે આ તે એ બધી વસ્તુ ચેન્જ કરી નાખશે અથવા તો એ બટનને ડિસેબલ કરી નાખશે. સમજાણું? વ્યૂએ ખુદે પોતે કાંઈ કરવાનું નથી, રાઈટ. એનો જે કંઈ પણ કંટ્રોલર જે છે એ ચેન્જ થાય, રાઈટ. બટનને ડિસેબલ અનેબલ થાય, એનો કલર ચેન્જ થાય, એની ટેક્સ્ટ ચેન્જ થાય, તો એ બધું કરવાનું કોને છે? કંટ્રોલરે કરવાનું છે. વ્યૂએ તો ખાલી બેઠા બેઠા જોવાનું જ છે. સમજાણું શું થશે એ આખું? સો આ રીતે તમારું એમવીસી આર્કિટેક્ચર જે છે આ રીતે વર્ક કરતું હોય છે. ક્લિયર થયું? પહેલાં આમાં કોઈને કંઈ ડાઉટ છે એક્ઝેક્ટલી કે એમવીસી શું કરે છે? રાઈટ. તમે એ લોકો જે છે આ પોઝ કરીને વિડીયો લખી લેજો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફિગર જે છે એ આવડું આ ફિગર છે, રાઈટ. કે અહીંયાથી ડેટા જે છે તમારે ઇન્સર્શન થાય, આ મેઇન એન્ટ્રી પોઈન્ટ છે એપ્લિકેશનનું. અહીંથી કંઈક એક્શન પરફોર્મ થાય પછી એક્શન પરફોર્મ પરથી કંટ્રોલર ડિસાઇડ કરશે અને કંટ્રોલર પાસેથી મોડેલ પાસે જાય ડેટા, રાઈટ. અને મોડેલ જે છે વળી પાછા ડેટા ઇન્સર્ટ કરાવડાવી, અપડેટ કરાવડાવી, ડિલીટ કરીને નોટિફિકેશન કોને કરશે? કંટ્રોલરને નોટિફાઈ કરશે અને કંટ્રોલર જે છે પછી વ્યૂની અંદર ચેન્જીસ કરશે. સો બેઝિકલી આમ જોવા જઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે ને એમવીસીની અંદર એ કંટ્રોલરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે, રોલ એકચ્યુઅલી આનો હોય છે, રાઈટ. સો એપલની અંદર પણ આવું જ છે, રાઈટ. બટ ઇટ્સ અ આઉટડેટેડ આર્કિટેક્ચર. અત્યારના જમાના પ્રમાણે જે છે એમવીસી આઉટડેટેડ થઈ ગયું છે. એના સિવાયના લેટેસ્ટ આર્કિટેક્ચર જે છે આપણે જોઈ લીધા છે ઓલરેડી, રાઈટ. ઓકે. સો આઉટડેટેડ છે. અને આ જે બધી ઇન્ફોર્મેશન લીધી છે મેં એપલની ખુદની વેબસાઇટ ઉપરથી લીધેલી છે. તમે લોકોએ સર્ચ કરો તમે કરી શકો છો developer.apple.com, રાઈટ. આ વેબસાઇટ ઉપર એમવીસી આર્કિટેક્ચરનું સેમ આ જ પેલું લખેલું છે. ઓકે. અને એમાં એક નોટ પણ આપેલી છે કે ધીસ ઇઝ આઉટડેટેડ. ઓકે. બટ ઇટ્સ ઓકે, આપણા સિલેબસમાં છે તો આપણે સમજાવવું પડે એમ છે. સો આઈ હોપ હવે તમને લોકોને એક્ઝેક્ટલી આઈડિયા આવી ગયો છે કે એક્ઝેક્ટલી શું કહેવા માગે છે એમવીસી આર્કિટેક્ચર, રાઈટ. આપણે હજી સુધી આપણા સિલેબસની પ્રમાણે મેં જોઈ છે ત્યાં સુધી એક પણ વેબસાઇટ અથવા તો એક પણ પ્રોજેક્ટ જે છે એ આપણે એમવીસી આર્કિટેક્ચરમાં કર્યો જ નથી, રાઈટ. સો બી કેરફુલ, થોડુંક ધ્યાન રાખવું. એન્ડ્રોઈડમાં ઇવન એન્ડ્રોઈડની હું વાત કરું, હા એન્ડ્રોઈડમાં પણ આપણે એવું કંઈ આપણે કર્યું નથી. થોડુંક એમ કહી શકીએ કે 20% અથવા 30% જે છે એ એમવીસીનું આર્કિટેક્ચર આપણે લાગુ કર્યું હતું, રાઈટ. 100% નહીં, કારણ કે એમાં પણ હજી ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય એમવીસી આર્કિટેક્ચરમાં જે આપણે ફોલો નથી કરેલા.
રાઈટ. બટ આપણે એમાં 3 પોર્શન અલગ પડ્યા હતા, રાઈટ, કે આપણું મોડેલ પાર્ટ એ અલગ હતો, કે આપણે SQL DB હેલ્પર જે છે એક્સટેન્ડ કરાવ્યું હતું, એ ક્લાસ બનાવડાવ્યો હતો. પછી આપણી કંટ્રોલર ફાઇલ જે છે એ આપણી ઓલરેડી જાવા ફાઇલ હોય જ છે, અને આપણી ડિઝાઇન ફાઇલ જે છે એ કઈ ફાઇલ હોય છે, આપણી લેઆઉટની ફાઇલ હોય છે. સો 30% જેવું આપણે MVC કહી શકીએ, બટ ઇટ્સ નોટ અ પ્યોર MVC આર્કિટેક્ચર. તમને આઈ થિંક અનંત સરે J2EE માં MVC નું એક પ્રોગ્રામ ક્રિએટ કરાવડાવ્યો છે. ઓકે, સો એ પણ વિડીયો તમે જોઈ શકો છો, ઇવન મારા વિડીયો પણ જોઈ શકો છો. સો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે ગ્રુપની અંદર મેસેજ કરી શકો છો. નહીંતર આપણે હજી એક આઈફોનની અંદર એક એપ્લિકેશન ક્રિએટ કરવાની બાકી છે, કે જેમાં આપણે ટેક્સ્ટ બોક્સ મૂકશું, બટન મૂકશું, બટન પર ક્લિક કરીએ એટલે કંઈક હેલો વર્ડનો મેસેજ આવે, એવી એક સિમ્પલ એપ્લિકેશન હજી બે ત્રણ એપ્લિકેશન ક્રિએટ કરશું, એ હજી આપણે ક્રિએટ કરવાની બાકી છે. ઓકે, અને દેન એના પછી આપણા સિલેબસ છે એ ઓવર થશે. સો ધીસ આર ધ લાસ્ટ લેક્ચર્સ. આઈ થિંક હવે 2 કે 3 લેક્ચર જે છે મેક્સિમમ જોશે, એનાથી વધારે નહીં જોઈએ. સો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે બિંદાસથી ગ્રુપમાં પૂછી લેજો, નહીતર આજ માટે જે છે એ આપણે આટલું લેક્ચર આપણે ઇનફ છે. ઓકે, સો ટિલ ધેન ગુડ બાય.